ગાંધીનગરમાં મહાત્મા મંદિર રોડ પર હિટ એન્ડ રનની ભયાનક ઘટના બની છે। બેફામ કારે 10થી વધુ પોલને ટક્કર મારી છે। ગાંધીનગર શહેરમાં રાત્રે 1 વાગ્યાના આસપાસ મહાત્મા મંદિર રોડ પર વસેલ વિસ્ટા ગાર્ડન નજીક હિટ એન્ડ રનની એક ગંભીર ઘટના બની છે। પૂરપાટ ઝડપે દોડતી એક કાર અચાનક કાબુ બહાર જતા રસ્તે આવેલ 10થી વધુ વીજ પોલોને અડફેટે લીધા હતા। દુર્ઘટનામાં હજુ કોઈ માનવીય જાનહાનિની માહિતી નથી મળી, પરંતુ વાહન ચાલક બેફામ રીતે કાર હંકારતા ભારે નુકસાન થયું છે। કારના થડકાથી વીજ પોલો ધડાધડ ધરાશાયી થયા, જેને કારણે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। ઘટનાની જાણ થતાં તરત જ ગાંધીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી દીધી છે। ઘટનાકારક વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેને શોધવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસમાં લાગી ગઈ છે। ઘટના બાદ લોકોમાં ભય અને ચિંતા જોવા મળી રહી છે। થોડા દિવસો પહેલા રાંદેસર અકસ્માતની ઘટના બની, જેમાં કાર ચાલક હિતેશે 4 લોકોના જીવ લીધા હતા। હજુ આ ઘટના થંભી નથી, ત્યાં બીજી ઘટના સામે આવી। ગાંધીનગર શહેરમાં આવી ઘટનાઓ ક્યારે બંધ થશે એ વિચારવા જેવી બાબત છે। થોડા સમય પહેલા જ મહાત્મા મંદિર રોડ પર ટ્રાફિકની સમસ્યાને લઈ TV17 ગુજરાતી ચેનલ દ્વારા 2 થી 3 વાર તંત્રને જાણ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા ક્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આમ જોવા જઈએ તો કોઈ ઘટના બાદ જ તંત્ર જાગે છે। જો તંત્રને કહેવાનું રહ્યું કે હવે તો જાગો, હવે ઘટના ઘટી ચૂકી છે, કોઈ જાનહાનિની તમે રાહ જોઈ રહ્યા છો। જોવા જેવી વસ્તુ તો એ છે કે કારમાં નંબર પ્લેટ પણ નથી। TV17 ગુજરાતી ચેનલ દ્વારા તંત્રને અગાઉ જ જાણ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી દેવાયા હતા। હવે તંત્ર જાગશે કે કેમ? હવે માત્ર તંત્રને એક જ અપીલ છે કે હવે જાગો અને આવી ઘટના ઉપર ધ્યાન આપો।